સુરેન્દ્રનગરમાં અનામત વર્ગીકરણના વિરોધમાં ટ્રેન રોકવામાં આવી। સુરેન્દ્રનગરના ગણપતિ ફાટક વિસ્તારમાં મહિલાઓએ રોકી ટ્રેન। સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST માં ક્રીમી લેયર લાગુ કરવાના નિર્ણય કરાયો છે, જેમાં દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ વિરોધને પગલે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેની ગુજરાતમાં પણ મિશ્ર અસર જોવા મળી હતી। જો કે રાજ્યના અમુક ભાગોમાં દેખાવો અને વિરોધ પણ કરવામાં આવી રહ્યા છે અને દુકાનો પણ બંધ કરાવાઈ હતી। ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ને ક્યાંક બંધની અસર છે તો ક્યાંક દેખાવો કરી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે દેખાવકારો દ્વારા માલગાડી અટકાવવામાં આવી હતી। જો કે પોલીસે સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને આજે આપવામાં આવેલા ભારત બંધની અસર સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। SC/ST સમાજના આગેવાનો દ્વારા ક્રીમી લેયર લાગુ કરવાના નિર્ણયનો વિરોધ કરાઈ રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં બંધની અસર જોવા મળી હતી। વઢવાણમાં પણ બંધની વ્યાપક અસર છે। ત્યારે સ્થાનિકો દ્વારા પણ વઢવાણ ખાતેથી પસાર થઈ રહેલી માલગાડીને અટકાવવામાં આવી હતી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। ત્યારે આગેવાનો દ્વારા માલગાડી રોકીને દેખાવો કરવામાં આવ્યા હતા। ત્યારે સ્થાનિકો દ્વારા અડધો કલાક સુધી માલગાડીને રોકી રાખવામાં આવી હતી। ત્યારે પ્રદર્શનકારીઓ દ્વારા વઢવાણ ખાતે માલગાડી રોકવામાં આવી હોવાની જાણ પોલીસને થઈ હતી। ત્યારે પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને વિરોધ કરનારાઓને સમજાવ્યા હતા। ત્યારબાદ પોલીસે ભારે સમજાવટ બાદ અંતે મામલો થાળે પાડ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।